નમસ્કાર દર્શક મિત્રો, યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને જે ઉમેદવારો છે તે પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે. ત્યારે અતિ મહત્વનો બેઠક ગણાતી એવી વોર્ડ નંબર 8માં આ વખતે કોંગ્રેસ દ્વારા સ્વેજલ વ્યાસ સહિતની ટીમને વિશ્વાસ રાખીને તેમને ઉમેદવારી સોંપવામાં આવી છે. આપણી સાથે વાત કરવા માટે સ્વેજલ વ્યાસ પોતે હાજર છે. આપણે એમને પૂછ્યું, સ્વેજલભાઈ, આ વખતે વોર્ડ નંબર 8માં કોંગ્રેસે તમને ટિકિટ આપી, કેટલો વિશ્વાસ? વડોદરા શહેરમાં છેલ્લા ઘણા 20-25 વર્ષથી સામાજિક ક્ષેત્રે અમે કાર્યરત છે. જ્યારે શહેરમાં મુસીબત આવી છે, કોઈ આફત આવી છે, હંમેશા આગળ રહ્યા છે. જ્યારે પણ કોઈ સત્તાધારી પક્ષે કોઈ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યા છે એ પણ અમે ખુલ્લા પાડ્યા છે. જ્યાં પબ્લિકની સમસ્યાઓ છે એને વાચા આપી છે. જ્યાં જરૂર પડી છે ત્યાં શહેર માટે 24 કલાક ખડે પગે રહ્યા છે. દરેક ક્ષેત્રે શહેરનું નામ રોશન થાય, વિકાસ થાય, એમ આખા વિશ્વમાં એવા અમે કાર્યો પણ કર્યા છે જેનાથી વડોદરા શહેરને ગૌરવ થાય. આ બધાની સાથે આવનાર સમયમાં જે બદલાવ લાવવા માંગે છે, જેમ મુખ્યમંત્રીએ કીધું કે સુરત આગળ જતું રહ્યું, અમદાવાદ આગળ ગયું, વડોદરા કેમ પાછળ રહી ગયું, તો એને પણ ગતિમાં વધારો થાય અને એ પણ વિકસિત થાય. વડોદરા શહેર પણ સુરત અને અમદાવાદને પછાડીને આગળ જાય, એ ઉદ્દેશ સાથે મેં ને મારી આખી સમગ્ર ટીમ આજે કોર્પોરેશનનું ઇલેક્શન લડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાંથી લડી રહ્યા છે અને પૂરેપૂરો વિશ્વાસ દરેક સોસાયટીમાં, દરેક ગલીમાં, દરેક નાગરિકને છે કે આ લોકો કોઈ દિવસ કોઈ કરપ્શનમાં અમારું નામ ના હોય, કોઈ દિવસ કોઈ ખોટી જગ્યા પર નામ ના હોય. સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, જે પણ જગ્યા પર હોય, કોઈ છોકરાઓના ટેલેન્ટ વધારવાનું દરેક ક્ષેત્રે જ્યારે અમે અગ્રેસર રહ્યા હોય ત્યારે એક ખુશીની લહેર છે. આખા વોર્ડમાં જંગી બહુમતીથી વિજય થવાના છે. 28 તારીખનું પરિણામ આપ સર્વ જોશો. વોર્ડ નંબર 8માં અમે કોંગ્રેસની એક કાર્યાલય ખોલી નથી. વોર્ડ નંબર 8માં અમે કોંગ્રેસનો એક ઝંડો કોઈ ઘર પર લગાવ્યો નથી. તેમ છતાં ભાજપ આખું બોખલાઈ ગઈ છે. એ લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉતર્યા છે. એમાં જેમ સાંસદ રોડ પર ઉતર્યા છે, મેયર બીજા વોર્ડમાં જવાનું ટાળ્યું છે. 1 નંબરમાં મેયરે કેવું રોકડિયા ધારાસભ્ય 1 નંબરની સીટ એ માની લીધી છે કે હારી ગયા છે. 8 નંબરની સીટ બચે, થોડી ઘણી ઇજ્જત બચે, એના માટેના ધમપછાડા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ નામજોગ સ્વેજલ વ્યાસ પર હવે હુમલા કરી રહ્યા છે. સંપૂર્ણ વાત એ જ વસ્તુ બતાવી રહી છે કે આ લોકોને પોતાની હાર ભાળી ગયા છે. હવે એમની પાસે કોઈ ઓપ્શન ના હોવાથી રામ ભગવાનના બેનરો મારવાનું ચાલુ કર્યું છે કે આ રામ ભગવાનના ભક્ત છે અને કોંગ્રેસે પ્રવેશવું નહીં. એટલે ભાઈ, ધારાસભ્ય તમારા, કોર્પોરેટર તમારા, સાંસદ તમારા, તમારી સોસાયટીમાં કામ ના થાય તો એનો જવાબદાર કોંગ્રેસ કઈ રીતે? અને દરેક વસ્તુમાં રોડ માટે કોઈ પૂછે, ખાડા માટે કોઈ પૂછે, સમસ્યા માટે કોઈ પૂછે, તો દરેક વસ્તુમાં તમે રામ ભગવાન લાવો, એ કેટલું યોગ્ય? સમસ્યાઓ માટે પૂછે. વોર્ડ નંબર 8માં એવી કઈ સમસ્યાઓ છે જે નાગરિકોને હેરાન કરતી આવી છે અને એ સમસ્યાઓનું નિરાકરણ તમે કરી શકો? વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષ પહેલા અમારું જે મોટો વિસ્તાર જોડાયો છે, કરોડિયા ઉંડેરા ગામ બાજુના જોડાયો છે. 17-18 હજાર લોકો ત્યાંથી બિલોંગ કરે છે. એ લોકોને ત્યાં હજુ સુધી રોડ નથી, ગટર નથી, પાણી નથી, સ્ટ્રીટ લાઇટ નથી, ગાર્ડન નથી, કોઈ જ ફેસિલિટી ત્યાં છે નહીં. અમારા ગોરવા હાઉસિંગ બોર્ડ ને આ બધા જૂના પટ્ટા જેટલા પણ છે, જૂની જેટલા વિસ્તારો છે, એ તમામ જગ્યા પર ગટર અને પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. એટલી બધી છે કે જેની કોઈ વાત નહીં. અલકાપુરી વિસ્તારમાં જાઓ તો ત્યાં હજુ ફેસિલિટીનો અભાવ છે. લોકોને જેટલી તકલીફ પડી રહી છે, પાર્કિંગનો અભાવ છે, લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે, એ બધો વિસ્તાર છે. સાથે સુભાનપુરા ને એ પટ્ટા પર તમે જોવા જાઓ તો અધૂરો વિકાસ છે. હજુ પણ એ વિકાસમાં જે ગતિ મળવી જોઈએ એ બાકી છે. તો આ સંપૂર્ણ વિગત, સંપૂર્ણ અભ્યાસ સાથે અમે લોકોએ સર્વે પણ કર્યું છે. સર્વેના આધાર પર જીત્યા બાદ કઈ રીતે તંત્રના પાસેથી કેટલી અમુક વસ્તુઓ લાવવાની છે, ગ્રાન્ટો જે છે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, એ પણ લાવવાની છે. ચોરો છે બધા આખું શહેરને ચોરીને લૂંટે છે, તો એમની ચોરી પકડીને પણ ચોરીમાંથી વિકાસના કાર્યો અમારા વોર્ડ નંબર 8માં આવે. એક્સિડન્ટ ફ્રી ઝોન બને, મહિલાઓ માટે સારી ફેસિલિટી મળે, શાક માર્કેટ સારા મળે, ફૂડ ઝોન મળે, લોકોને રોજગારી માટેની પ્રબંધ ઊભા થાય, કોમર્શિયલ જે જગ્યા હબ છે એનો વધુ વિકાસ થાય. અમારું એલેમ્બિક છે, એ બધુનો પટ્ટો છે, અલકાપુરીનો પટ્ટો છે, કોમર્શિયલ એક ધડકન છે વડોદરા શહેરની, એને કઈક રીતે વેગ મળે, એમના લોકોને કઈક રીતે ફાયદા થાય, સંપૂર્ણ વિગત અભ્યાસ કરેલો છે. અને અભ્યાસ બાદ જીત્યા બાદ જે તે અધિકારી, જે તે કર્મચારી, જે તે સરકાર પાસે ઉગ્ર રજૂઆતને
આશ્વાસન સાથે અને વિશ્વાસ સાથે એ કામો ખેંચીને અમારા વિસ્તારમાં લાવવાના છે. તમારા વિસ્તારમાં તમે કામ તો કરશો એવો તો પબ્લિક પણ કહે છે, જનતા પણ કહે છે. ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે આ વખતે સ્વિજલ વ્યાસની ડિપોઝિટ ડૂલ થવાની છે. એવા આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના લોકો મને કાજુ કતરી ખવડાવજો, હું આવવાનો છું. રિઝલ્ટ તમે જોજો. રિઝલ્ટ જોઈને ચોંકી ના જતા, રિઝલ્ટ જોઈને થાકી ના જતા. કારણ કે ભારતીય જનતા, હું જે જીતવાનો છું ઇલેક્શન, એમાં જેટલો પ્રચાર હું કરું છું ને એનાથી વધારે ભારતીય જનતા પાર્ટીના લોકો જ મારો પ્રચાર કરી રહ્યા છે. એનું રીઝન જાણવું હોય તો ટાઈમ કાઢીને આપ સર્વ લોકો આપના ધારાસભ્ય પાસે છે, મંજીરા લઈને જજો, થોડા વગાડજો, એમને પ્રસન્ન કરજો અને પૂછજો કે કેમ તમારા જૂના જોગીઓ બધા નારાજ થઈ ગયા છે, કેમ તમારા જૂના જોગીઓ તમારી સભામાં આવતા નથી, તમારી ફેરણીઓમાં આવતા નથી, તમારી મિટિંગમાં આવતા નથી, કેમ જૂનું ભાજપ છે એ તમારાથી સંપૂર્ણ રીતે દૂર જતું રહ્યું છે. એનો જવાબ આ ધારાસભ્ય જ આલશે અને 28 તારીખે મારા વોર્ડ નંબર 8 ની જનતા આલશે. શા માટે ધારાસભ્ય જવાબ આપશે? કેમ કે તમે દર વખતે કેવું રોકડિયાને કેમ ટાર્ગેટ કરતા હો છો? એનું કારણ એ જ અમારી સામે અત્યારે ઇલેક્શન લડે છે તો મારી સામે ઉમેદવાર આવવા જોઈએ કે ચલો ઉમેદવાર લડે, પરંતુ ઉમેદવાર આવતા નથી. કેવું રોકડિયા ઢાલ બનીને આવે છે. તકલીફ એવી છે કે જો વોર્ડ નંબર 8 હારશે કેવું રોકડિયા, આવનાર સમયમાં એને વિધાનસભાની ટિકિટ નહીં મળે, જોવાય નહીં મળે, પાર્ટીમાંથી સંપૂર્ણ એ થઈ જશે. એ સંપૂર્ણ રીતે એમનો માહિતી છે, ખ્યાલ છે, એટલે ઉમેદવાર કરતા વધારે મારી માટે એ પ્રયત્ન કરે છે કે ના જીતે. વાત રહી ઉમેદવારની, ઉમેદવાર પોતે રહે છે જે નારાયણવાડો રોડ છે, જે ગોરવા બાપુ દરગાહ વાળો રોડ છે, એ રોડ પર ઉમેદવાર જાતે રહે છે. છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી આપના જ ન્યૂઝના માધ્યમથી, આપણી જ ચેનલના માધ્યમથી ત્યાંના સ્થાનિક લોકોએ ત્યાં આંદોલન કર્યા, ધરણા કર્યા, મંજીરા વગાડ્યા. આ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો છે તો એ પોતાની સોસાયટી જો 1.5-2 વર્ષથી સરખી ના કરી શકતા હોય, 5 વર્ષથી સરખી ના કરી શકતા હોય, આજે પણ તે ખાડા ખોદેલા છે અને આજે પણ ત્યાં અવર જવર ના થાય એવી પરિસ્થિતિ છે, તો ઉમેદવાર પોતાનું ઘર ના હાચવી શકે, વોર્ડના વિસ્તારના કેવી રીતે હાચવવાનો? આજ તો સવાલ વોર્ડમાં થઈ રહ્યો છે અને એનો જવાબ હું ઉમેદવાર પાસે માંગુ એના કરતા પહેલા રોકડિયા ઉપર અંદર કૂદી જાય છે, પર્સનલી લઈ લે છે. તો પર્સનલી મેં પણ એમને ઇલેક્શન પહેલા કીધું હતું કે તમે તમારું ધારાસભ્ય છો એ લેવલ પર રહેજો, અમે ઉમેદવાર છે, અમે અમારા ઉમેદવાર સાથે અમારા લેવલ પર રહીશું. પણ સ્વિજલનો ખોફ, સ્વિજલનો ડર, સ્વિજલ આવશે તો 5 વર્ષ ભયંકર રીતે હેરાન કરશે. અને ખાસ વાત, ધારાસભ્યના જેટલાય જૂના રેકોર્ડો છે, જેટલાય કરપ્શન કરેલા છે, એ બધા ખોતરીને કાઢવાનો છું. એટલે એમને બીક છે અને એના કારણે કંઈક ને કંઈક મને હરાવવાના એ પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસથી આ હતા વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર સ્વિજલ વ્યાસ. તેમણે સ્પષ્ટપણે કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નહીં, પરંતુ વોર્ડ નંબર 8ના જે સયાજીગંજ વિસ્તારના જે ધારાસભ્ય છે કેયુર રોકડિયા, તેમને સ્વિજલ વ્યાસનો ડર સતાવી રહ્યો છે. વધુ વિગતો સાથે ફરી મળીશું. યુરોપિયન ટાઈમ્સ, વડોદરા.